नमस्कार मित्रों, यही है शाही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે આપણે ભારતની સામાજિક સમસ્યાઓ અને સાંપ્રત પ્રવાહોના સંદર્ભમાં કેટલાક મહાનુભાવો દ્વારા અવારનવાર અજનબી વાતો કરવામાં આવતી હોય, અજનબી વિધાનો કરવામાં આવતા હોય, એમના પોતાના ભૂંડ ભક્તોને અભિભૂત કરવા માટે જુદા જુદા દાવાઓ કરવામાં આવતા હોય અને એવા દાવાઓ કરી અને એમનો જે મિથમાં રાચતો જે ભક્તગણ હોય એ લોકોને એમાં જકડી રાખવા માટેના પ્રયાસો થતા હોય અને આવા પ્રયાસો પરંપરા પૂર્વથી ચાલ્યા આવે છે। એમાં કંઈ નવું નથી। નવું એ છે કે જે લોકો સમજે છે, વિચારે છે, એવા લોકોએ તાત્વિક વિચારધારાના લોકોએ આ બાબતો સમજી અને એમાં નિરક્ષીર કરવું જરૂરી હોય છે। એટલે આજના એપિસોડમાં એ વાત એટલા માટે કરવાની જરૂરિયાત ઊભી થઈ કે મોહન ભાગવત નામના મહાનુભાવે હમણાં એક વિધાન એવું કર્યું કે ભારતને સાચી આઝાદી 22મી જાન્યુઆરી 2023થી મળી છે। એટલે આ વિધાનની અંદર અનેક ગર્ભિતાર્થો પડેલા છે। 26મી જાન્યુઆરી 1950થી 21મી જાન્યુઆરી 2023ના સમય દરમિયાન આ ભારત તો આઝાદ નહોતું અને આ ભારતની જે શાસન પ્રથા જે બંધારણના કારણે ચાલી છે એ બંધારણનું પણ એમણે અવમૂલ્યન કર્યું છે ઇનડાયરેક્ટલી। એટલે અમુક વિધાનો એવા હોય કે એક સાથે અનેક બાબતો સિદ્ધ કરવા, અનેક બાબતો તાકવા મથતા હોય। એટલે મોહનજી ભાગવતે જે વિધાન કર્યું કે ભારતની સાચી આઝાદી 22મી જાન્યુઆરી 2023થી મળી છે, એટલે ત્યાં સુધી ભારત પરતંત્ર હતું। પરંતુ આ મહાશય આવા વિધાનો કરવા માટે પંકાયેલા છે। એમણે ભૂતકાળમાં એક વિધાન એવું કર્યું હતું કે ભાઈ લગ્ન એક કોન્ટ્રાક્ટ છે અને મહિલા એક કરારબદ્ધ છે। આવું એક વિધાન કરી એણે સમગ્ર ભારતની તમામ મહિલાઓનું અવમૂલ્યન, અવહેલના કરી હતી। પછી એક વિધાન એવું કરવામાં આવ્યું કે બળાત્કાર ભારતમાં નહીં, ઇન્ડિયામાં થાય છે। એટલે ભારત અને ઇન્ડિયાનું એમણે વિભાજન કર્યું। એક મહાશયે એવું વિધાન કર્યું કે અંગ્રેજોએ સત્યાનાશ વાળી નાખ્યું। રાજનાથ સિંહ નામના જે મહાશયનું વિધાન હતું, એમને એટલું તો ભાન હશે કે ભાઈ આ સિવિલ સેન્સ જે મળી છે, તમે જે લોકશાહી ઢબે ચૂંટાઈ અને મિનિસ્ટર બન્યા છો એ અંગ્રેજોની દેન છે, તમારી પોતાની એમાં કોઈ વિચારધારા નથી। એક સાધ્વી, કથિત સાધ્વીએ એવું વિધાન કર્યું કે મારા શાપના કારણે કરકરેની હત્યા થઈ છે। એ આ બધા બહુ વિચારવા જેવી બાબત છે। એક મહાશયે એવું કહ્યું કે ભાઈ સ્વરાજ આવ્યું પણ સુશાસન નથી આવ્યું। એટલે આ બે બાબતો ક્રોસ થાય છે। સ્વરાજ આવ્યું પણ સુશાસન નથી આવ્યું। એટલે સ્વરાજ આવ્યું છે એવું એ ભાઈ કબૂલ કરે છે, જ્યારે મોહન ભાગવત એમ કહે છે કે ભાઈ 22મી જાન્યુઆરી 23થી આઝાદી આવી। એટલે બેમાં કોણ સાચું? બંનેના જે કથનો છે એ વિરોધાભાસમાં છે। એટલે આવા વિરોધાભાસ દ્વારા આ લોકો આ પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક ભાઈશ્રીએ પોતાના નોન બાયોલોજિકલ હોવાનું જાહેર કર્યું અને પછી હવે પોતાની જાતના પાછા માનવીમાં કન્વર્ટ કરી રહ્યા છે। એટલે આ બધા વિધાનો કરી અને શું પુરવાર કરે છે એ હવે એમણે સમજવાનું છે। પણ આપણે આપણી દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે ભારતને સાચી આઝાદી મળી છે, તો એ સાચી આઝાદી ક્યાંથી કઈ રીતે મળી છે? તો 22મી જાન્યુઆરી 2023 પછી ભારતના દલિતો, આદિવાસીઓ અને અન્ય લોકો ઉપર જે અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે આઝાદીના છે કે આઝાદી પછીના, અથવા આ આઝાદી મળ્યા પછી આ પરંપરા શરૂ થઈ છે। અને એ એવા બનાવો છે કે જે માનવ જાતને
માટે જુગુપ્સાજનક છે, માનવ જાતને કલંકરૂપ છે અને ભારત સિવાયના દુનિયામાં તો આ વસ્તુ અશક્ય જ છે. અને એવા બનાવો આપણે જોઈએ તો હમણાં જ એક ઘટના એવી બહાર આવી છે કે મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં આવેલા અત્રા નામના ગામમાં, મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં આવેલા અત્રા ગામમાં 20 ઓગસ્ટ 2024ના રોજ જગતસિંહ અહિરવાડ નામના એક માણસે હનુમાન મંદિરે કોઈ માનતા રાખેલી અને એ માનતા પૂરી કરવા માટે, બાધા કરવા માટે એણે મગસના લાડુ બનાવી અને ત્યાં એનો પ્રસાદ વહેંચ્યો. એટલે ગામમાંથી કેટલાક બિન દલિત લોકો પ્રસાદ લેવા આવ્યા અને એમાં 20 પરિવારોએ આવો પ્રસાદ લીધો. તો એ ગામનો સંતોષ તિવારી નામનો જે સરપંચ હતો એણે આદેશ બહાર પાડ્યો અને જે લોકોએ પ્રસાદ લીધો છે પ્રસાદ આપનારનો ત્યાં સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો અને એના કારણે જિલ્લા શાસન વાળામણે આની અંદર દરમિયાનગીરી કરવી પડી. તમે વિચારો, આ સાચી આઝાદી આ દેશને મળી છે 22મી જાન્યુઆરી 2023 પછી એવું કહેનારા મહાશય આ એક બાબત વિચારવા જેવી છે કે આ 2024ની ઘટના છે અને તમે પ્રસાદ તમારા માનેલા દેવ દેવી નામનો જ્યારે પ્રસાદનું તમે વિતરણ કરી રહ્યા હોય તો એ પ્રસાદ આપવાના કારણે એ જે પરિવાર પ્રસાદ લીધો છે એનો બહિષ્કાર કરવામાં આવે છે. આવું મુસ્લિમોમાં બને છે, ખ્રિસ્તીઓમાં આવું બને છે, બૌદ્ધોમાં, જૈનોમાં, બીજા સંપ્રદાયોમાં આવું બને છે. અને કેમ? તમે આ બાબત કેટલી બધી ધૃણાસ્પદ બાબત છે. બીજો આવું ના જ ઘટના હમણાં 15મી જાન્યુઆરી બની તામિલનાડુના મદુરાઈ અને પાલામોડુ નામના જે ગામડા વિસ્તારો છે એ બધા ગામોમાં દર વર્ષે 15મી જાન્યુઆરીએ જલ્લીકટ્ટુ નામનો એક તહેવાર ઉજવવામાં. આ તહેવાર માટે ન્યાયતંત્રે પ્રતિબંધ ફરમાવેલો હોવા છતાંય તે તામિલનાડુની પ્રજા આના તહેવારથી એટલી બધી અભિભૂત છે કે ત્યાં ખુલ્લા મેદાનમાં એટલે એને જે વ્યવસ્થિત બનાવેલું હોય ત્યાં આખલાઓની સાથે યુવાનો કુસ્તી કરતા હોય અને એમણે જે પાડેલો તૈયાર કરેલો આખલો છૂટો મૂકવામાં આવે ને એને કેટલાક યુવાનો કંટ્રોલ કરવાનો, એની સાથે કુસ્તી કરવાનો અથવા તો એને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા હોય ને એમાં ક્યારેક યુવાનનું મૃત્યુ પણ થાય છે અને ક્યારેક ગંભીર ઈજાઓ થતી હોય. તો આ તહેવારમાં ભાગ લેવા માટે ત્યાંના સ્થાનિક દલિતોએ પોતાના બળદો સાથે ત્યાં આગળ હાજરી પુરાવી તો એ લોકોને ત્યાં બહિષ્કૃત કરવામાં આવ્યા. એ લોકોને પ્રવેશ દેવા નહીં આવ્યા કારણ કે દલિતોના બળદો અને દલિતો અસ્પૃશ્ય હોવાના કારણે એમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા. આ બે બનાવો તમે વિચારજો કેવા છે. બીજો એક બનાવ હમણાં કેરળનો બહાર આવ્યો છે. પઠાણમપિઠ્ઠા નામના વિસ્તારની એક દલિત કિશોરી 13 વર્ષની સગીરા હતી અને છેલ્લા 5 વર્ષથી 64 વ્યક્તિઓએ એની ઉપર રેપ કર્યો. 64 વ્યક્તિઓએ 5 વર્ષ સુધી એની સાથે બળાત્કાર ગુજાર્યો. આ પણ આઝાદ ભારતની વાત છે. આવી જ એક ઘટના ડિસેમ્બર 2024માં કર્ણાટકના ચિક્કામગલુરુ જિલ્લાના નરસીપુરા ગામમાં બની. ત્યાં આગળ તિરુમલ મંદિરની અંદર પૂજા ચાલી રહી હતી ને પૂજામાં ભાગ લેવા માટે 2 દલિત યુવાનોએ ત્યાં પ્રવેશ કર્યો. એટલે જે પૂજા કરી રહ્યા હતા એ લોકોએ એ પૂજા બંધ કરી દીધી અને એ કરુબા જ્ઞાતિના લોકો જે આનો હકદારો ધરાવતા એમણે એમ કે આ લોકો જ્યાં હાજર હોય ત્યાં સુધી આવી પૂજા નહીં કરવામાં આવે અને એમ કરી એમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા. એટલે તમારે મંદિરમાં પૂજા થતી હોય તો ત્યાં પણ આવા દલિતોનો પ્રવેશ ના છે. એટલે તમારો પ્રસાદ સ્વીકાર્ય નથી, તમારી પૂજા તરીકે હાજરી સ્વીકાર્ય નથી અને તમારા પશુઓ પણ અસ્પૃશ્ય એમ માની અને આવા પ્રસંગમાં તમને ભાગ લેવા દેવામાં નથી આવતા. પરંતુ તમારો ઊંટ તરીકે ઉપયોગ કરવા માટે પાછા આ કથિત હિન્દુઓનો વાંધો નથી આવતો. તમારો ઊંટ તરીકે ઉપયોગ કરવામાં અમને વાંધો નથી આવતો. એટલે જે પ્રયાગમાં મહાકુંભ ચાલી રહ્યો છે ત્યાં આગળ લોકો ધર્માંતર
કરતા અટકાવવા માટે 8,000 દલિત વિદ્યાર્થીઓને તૈયાર કરી અને કુંભમાં લઈ જવામાં આવ્યા છે. કેટલા? 8,000 વિદ્યાર્થીઓને. એટલે આ બનાવની સાથે હમણાં કેટલાક ઘોડેશ્વરીના બનાવો જાહેર થયા છે. સહરાનપુરાના નનોરા છકરોલી ગામનો એક નાથીરામનો પુત્ર મનોજનું વરઘોડું નીકળ્યું. તો બિનદલિતોએ એનું વરઘોડાને રોક્યું અને એનું જે ડીજે ચાલુ હતું એ બંધ કરાવી દીધું. અને એવો ને એવો જ બનાવ બરેલીના જગન્નાથપુરમાં કેટલાક ગુંડાઓએ પિસ્તોલ બતાવી અને દલિત યુવાનનું વરઘોડું રોક્યું. પણ આનાથી વધારે ધૃણિત બનાવ એ હતો કે એક દલિત પોલીસમેનના લગ્ન હતા 11મી ડિસેમ્બરે બુલંદશહેર જિલ્લાના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં. તો કેટલાક ગુંડાઓએ આ જે દલિત પોલીસ વરરાજા હતો એનું જે વરઘોડું હતું એને રોકી અને એને અટકાવવામાં આવ્યો અને પહેલા એની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. એ વરરાજા, જે પોલીસ વરરાજા, એ પણ નીચે પડી ગયો. એટલે દલિત પોલીસવાળો હોય કે દલિત આર્મી મેન હોય, પણ એની ઉપર દલિતનું લેબલ લાગે ને એટલે એ હિન્દુ મટી જાય અને એ પછી એની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં. એ આ આઝાદ ભારત જે મોહન ભાગવત કે ભાઈ આપણને આઝાદી 2023 પછી મળી છે, એની ઘટનાઓ છે. આવી તો અનેક ઘટનાઓ છે. પણ એક કર્ણાટકમાં હમણાં જાન્યુઆરીની અંદર એક ટેમ્પાની અંદર એક દલિત યુવાન જઈ રહ્યો હતો અને એના મોબાઈલમાં આંબેડકરની રિંગ વાગી. તો એના કારણે એને મારવામાં આવ્યો કે કેમ તું આંબેડકરની રિંગ વગાડે છે, અને એને એના જે જાંઘની અંદરના ભાગોમાં એને લાતો મારવામાં આવી. બીજો એક બનાવ એવો હતો કે એક યુવાનના જન્મદિનના એમ કે બર્થડેની પાર્ટી છે, એમાં એના નામે એને આમંત્રણ આપી અને પછી એને બીજા વિવાદના કારણે એને નગ્ન કરી એને મારી એને એ પણ પેશાબ કરવામાં આવ્યો. અને આની કપ્તાનગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ તો કરવામાં આવ્યો, પણ જે યુવાનનો માર મારો એ એટલો હતાશ થઈ ગયો કે એણે આત્મહત્યા કરવામાં આવી. આ 20મી ડિસેમ્બર 2024નો બનાવ છે. એટલે ભારતને જે આઝાદી મળી એ પછીનો બનાવ છે. બીજી એક આવી ઘટના બની મધ્યપ્રદેશમાં રાજગઢ જિલ્લાના નરસિંહપુરમ ગામમાં. ત્યાં દીપક માલવિયા નામનો યુવાન પોતાના ઘર આગળ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરી. આ સમજવા જેવી વસ્તુ છે કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લો, મધ્યપ્રદેશ એટલે ત્યાં ભાજપનું શાસન છે. ત્યાં રાજગઢ જિલ્લાના નરસિંહગઢની અંદર એક દીપક માલવિયા નામનો દલિત યુવાને પોતાના ઘર આગળ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બેસાડી દીધી. એટલે ત્યાંના ગામના સરપંચ આવી અને એને મારી નાખવાની ધમકી આપી અને પ્રતિમા હટાવવાનો પ્રયાસ કર્યો. આનો વિડીયો વાયરલ થયેલો હતો અને એને ધમકી આપી એટલે યુવકે ફરિયાદ કરવા ગયો હતો. પોલીસે એને ત્યાં બોલાવ્યો ફરિયાદ લેવા માટે અને પછી એને માર્યો. એના પ્રાઇવેટ ભાગમાં ઈજા કરી, ત્યાં પેટ્રોલ છાંટી અને સાથે સાથે એને કરંટ પણ આપવામાં આવ્યો અને એની ઉપર પણ પેશાબ કરવામાં આવ્યો. આઝાદ ભારત અને આનો વિડીયો વાયરલ થયેલો છે. આવો જ એક બીજો બનાવ છે કે MP મધ્યપ્રદેશના દેવાસના ઉજ્જૈન જિલ્લાના ચંદીસર ગામનો એક બનાવ છે. ત્યાં દલિત રામસિંહ નામનો યુવાનને એના મિત્ર શુભમ રાજપૂતે એમ કે આપણા મિત્રની બર્થડેની પાર્ટી છે તો તું ચાલે અને એમ કરી એને એક ધાબા ઉપર લઈ ગયો. અને આ બંનેની વચ્ચે પહેલા નાણાકીય બાબતને વિવાદ ચાલતો હતો એટલે એને ત્યાં ધાબા ઉપર લઈ ગયા. પછી ત્યાં આગળ એને ભયંકર રીતે મારવામાં આવ્યો. માર્યા પછી એના પગ પકડવા માટે એને મજબૂર કરવામાં આવ્યો અને જમીન સાથે એનું નાક ઘસવા માટે પણ એને મજબૂર કરવામાં આવ્યો. આ બાબતનો પણ વળી પાછો આ લોકોએ વિડીયો બનાવી અને એ વિડીયો વાયરલ કર્યો. એટલે આ બધી બાબતો વિચારવા જેવી છે. આવો જ બનાવ એક ખેમચંદ નામનો એક દલિત યુવાન નવેમ્બર 2024માં એક જીતેન્દ્ર પાઠક નામના વ્યક્તિના એનો ઓળખીતો હતો. એના બાઇક ઉપર બેસી અને લિફ્ટ માગી અને જઈ રહ્યો હતો. એટલે જેણે આના જીતેન્દ્ર પાઠકે જે દલિત યુવાનને બેસાડ્યા પછી જીતેન્દ્ર પાઠકના મોટા ભાઈને કોઈ સમાચાર આપ્યા કે તમારા ભાઈની પાછળ એક દલિત યુવાન બાઇક ઉપર બેસીને આવે
એટલે એને બાઇક વચ્ચે રોક્યું અને પેલાને ઉતારી અને માર મારવાનો કે તું દલિત થઈ અને અમારા બાઇક ઉપર કેમ બેસસ. આ બધી ઘટનાઓ વિચારવા જેવી, સમજવા જેવી છે. કારણ કે તમે માણસ નથી એવું આ બધી ઘટનાઓ પુરવાર કરતી હોય છે. અને આ ઘટનાઓની સાથે સાથે અમિત શાહે ભારતના ગૃહમંત્રી તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું, 5 વખત આંबेडकर आंबेडकर करे बोली कि इतनी बार तो भगवान का नाम लेते हो तो 7 जन्म का स्वर्ग मिल जाता. तो આ સ્વર્ગ કોને જોઈએ? દલિતો અને આવું સ્વર્ગ જોઈએ. દલિતો તો વાસ્તવિક રીતે બાબા સાહેબ આંબેડકરનો માને છે અને એમનો ભગવાન જ બાબા સાહેબ આંબેડકર છે. બીજો ભગવાન હોય કોણ શકે? અને જો બીજો ભગવાન હોય આ દુનિયામાં, આ પૃથ્વી પર, તો દલિતોએ આવે જે ઉપર ગણાવ્યા એવા એનો પ્રસાદ લેવાના કારણે, એના બળદને પેલા રમતમાં ભાગ ન લેવા દેવા માટે, એની રિંગટોનના કારણે આ બધા અમાનવીય અત્યાચારો થાય. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બેસાડવાના કારણે અન્યાય થાય. એટલે આટલું આ સામાન્ય જનતાની સાથે આવું થઈ રહ્યું છે. જિગ્નેશ મેવાણી નામના એક ધારાસભ્ય એક ટ્વીટ કરી અને વડાપ્રધાનનો કંઈક સંદેશો મોકલો તો આસામમાં એની સાથે એની ઉપર ફરિયાદ નોંધવામાં આવે, ધરપકડ કરી આસામમાં લઈ જવામાં આવે. અને એ આસામમાં લઈ જતી વખતે એમની સાથે મહિલા કર્મચારી બેઠી હોય. હવે એક આરોપી તરીકે અને પોલીસની હાજરીમાં એ મહિલા કર્મચારીની છેડતી કઈ રીતે કરી શકે? અને વળી પછી એની ફરિયાદ દાખલ કરી અને વળી પછી એ ગુનાઓસર ધરપકડ કરવામાં આવે. આ તો જંગલની અંદર જે જંગલી પશુઓનો જે ન્યાય ચાલે એ જ ન્યાય ભારતના દલિતો અને ભારતના પદાધિકારીઓ સાથે ચાલે. અને આવો જ ચૈતર વસાવા નામના જે આદિવાસી અને બોલકા ધારાસભ્ય છે, એમની સાથે 1 મહિનામાં 3 ફરિયાદો દાખલ કરવામાં આવી. અને એ ફરિયાદો પણ પહેલી ફરિયાદ એવી હતી કે ભાઈ એમણે ફોરેસ્ટના કર્મચારીઓ ઉપર ફાયરિંગ કર્યું. હવે એક ધારાસભ્ય તરીકે એટલી તો ચૈતર વસાવામાં કોમન સેન્સ હોય કે એ કર્મચારી, સરકારી કર્મચારી ઉપર ફાયરિંગ કરે તો એમાંથી ગંભીર પરિણામ આવે ને પોતે 302 નો ગુનેગાર બની જાય એટલી સભાનતા તો એ ભાઈશ્રીનામાં છે. અને છતાં એવી ફરિયાદ દાખલ કરવા. બીજી ફરિયાદ ઝઘડિયાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં એમ તો મંજૂરી વગર પદયાત્રા દાખલ કરી એની ફરિયાદ દાખલ કરવામાં આવી. એટલે પોલીસની ફરજમાં રૂકાવટની એક ફરિયાદ દાખલ કરવામાં આવી. એટલે આ 2 ધારાસભ્યો બોલકા છે અને દલિતોનો, આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે આમની ફરિયાદ આમની ઉપર દાખલ કરવામાં આવે છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશથી દુષ્કર્મના આરોપી એવા MLA ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ હજુ આજ સુધી ગુજરાતની પોલીસ કરી શકી નહીં. ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો કે ભાઈ આ વ્યક્તિની સામે ફરિયાદ નોંધો. એને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યા પછી ફરિયાદ તો નોંધાઈ દુષ્કર્મની, પરંતુ એ માણસની ધરપકડ નથી કરવામાં આવી. અને ભારતમાં આજે પણ ભારત તો મનુવાદીઓનો ગુલામ છે જ ને. મોહન ભાગવત એમ કહે છે કે 22 જાન્યુઆરી 2023 ભારતમાં સાચી આઝાદી મળી. ભારતને પણ સાંસ્કૃતિક આઝાદી ક્યાં મળી છે? આજે પણ ભારત તો સાંસ્કૃતિક રીતે કેટલાક ગણ્યા ગાંઠે 2-3% લોકોનું ગુલામ છે. અને એ ગુલામી ભારતના ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો ભોગવી જ રહ્યા છે. તો આ ગુલામીમાંથી ભારતની પ્રજા ક્યારે, ભારતની 97% પ્રજા આ સાંસ્કૃતિક ગુલામીમાંથી ક્યારે મુક્ત થશે? એને પણ આ જરૂર છે ભારતની પ્રજાને. અને આ સાંસ્કૃતિક ગુલામીમાંથી મુક્ત થવા માટે તમારા બૌદ્ધિક કૌશલ્યની જરૂર છે. બૌદ્ધિક રીતે આ જે મનુવાદી પરંપરા, મનુવાદી દૂષિત વિચારધારાના લોકો છે એની સાથે આ લડત, બૌદ્ધિક લડત આપી. અને જ્યારે એ મનુવાદની આ દૂષિત પરંપરાઓ અને વિચારધારાઓ ખતમ થશે ત્યારે જ ભારત સાચી રીતે આઝાદ થયું ગણાશે. એટલે મોહન ભાગવતે જે વિધાન કર્યું છે એમણે સમજી વિચારીને વિધાન કર્યું છે.
અને આવા વિવાદિત વિધાનો માટે તો આપણે એમને અભિનંદન આપીએ, કારણ કે એમના આવા વિવાદિત વિધાનો, આમના વિધાનોના કારણે આપણને કંઈક આગળનું થોડું વધારે વિચારવાની, સોચવાની જરૂર પડે છે. તમે પણ કંઈક વિચારો અને આ દિશામાં તમારા પોતાના વિચારો મને કોમેન્ટમાં લખી જણાવો. તો અત્યારે તો તમને એટલી રિક્વેસ્ટ છે, આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને આ વધુમાં વધુ આ વિડીયો વધારે વધારે મોકલો એવી મારી તમને રિક્વેસ્ટ. કારણ કે મોહન ભાગવતજીનું જે વિધાન છે એ અનેક ગર્ભિતાર્થો સાથેનું છે. એને સમજવું, વિચારવું અને એની ઉપર મૂલ્યાંકન કરવું જરૂરી છે એવી અપેક્ષા સાથે આજે મળીએ. વાત અહીં પૂરી કરું છું. ફરી વખત આપણે આવા વિષય સાથે મળીશું. આવજો.